વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે સમાન કેલેન્ડર વર્ષના દાખલા જોવાના છીએ। અહીંયા તમને પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે 2021ને સમાન કેલેન્ડર વર્ષ કયા વર્ષમાં હવે પછી આવશે। તો મિત્રો 2021નું જે કેલેન્ડર છે એ હવે પછી બીજા કયા વર્ષ માટે સમાન રીતે લાગુ પડી શકાય એ આપણે શોધવાનું છે। તો ચાલો સૌથી પહેલું કામ, જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય તો શું કરવાનું, તો જે પણ તમને વર્ષ આપેલું છે એના પહેલાંનું નજીકનું લીપ વર્ષ લખી દેવાનું। તો અહીંયા 2021 આપેલું છે, તો 21ના પહેલાં નજીકનું લીપ વર્ષ કયું હતું, તો 2020 હતું। તો 2020 એ લીપ વર્ષ હતું 2021ના પહેલાંનું। લીપ વર્ષ નક્કી કર્યા પછી તમારે જોવાનું કે આ લીપ વર્ષમાં કેટલા ઉમેરવાથી તમને રકમમાં આપેલું વર્ષ મળે છે। તો અહીંયા 2020માં હું 1 ઉમેરું તો મને 2021 મળે છે। તો અહીંયા જ્યારે પણ મિત્રો લીપ વર્ષ વત્તા 1 આવી કન્ડિશન બનતી હોય, આ પ્રકારના દાખલાની અંદર જ્યારે પણ લીપ વર્ષ વત્તા 1 તરીકે તમને વર્ષ આપેલું હોય રકમમાં, તો તમારે સમાન કેલેન્ડર વર્ષ શોધવા માટે શું કરવાનું, તો આપેલું જે પણ વર્ષ છે 2021 જે પણ આપેલું વર્ષ છે એની અંદર +6 કરી દેવાના, એટલે તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય। તો અહીંયા કન્ડિશન બને છે 2020 વત્તા 1 કરવાથી 2021 મળે છે, એટલે કે લીપ વર્ષ વત્તા 1 આ શરત અહીંયા લાગુ પડે છે। તો જ્યારે પણ આ શરત લાગુ પડે તો આપેલા વર્ષમાં +6 કરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય છે। તો અહીંયા 2021 આપેલું છે, તો 2021માં હું +6 કરી દઉં તો મને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય કે જેમાં 2021નું કેલેન્ડર સમાન રીતે લાગુ પડે। તો અહીંયા 2021 વત્તા 6 કરીએ તો મિત્રો મળે છે 2027। તો 2027ની અંદર 2021નું કેલેન્ડર સમાન રીતે લાગુ પાડી શકાય છે। હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ લીપ વર્ષ વત્તા 2 આપેલું હોય તો કેટલા ઉમેરવાના, તો એ આપણે પ્રશ્ન નંબર 2માં જોઈએ। હવે 2014ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે એ અહીંયા આપેલું છે। તો આપણે અહીંયા જોઈએ કે 2014ના પહેલાંનું લીપ વર્ષ કયું છે। તો સૌથી પહેલું કામ આવા દાખલામાં પહેલું એક જ કામ કરવાનું કે લીપ વર્ષ લખી દેવાનું। તો 2014 પહેલાં લીપ વર્ષ કયું આવે મિત્રો, 2012 આવે। લીપ વર્ષ એટલે એવું વર્ષ કે જેને 4 વડે અથવા 400 વડે નિશેષ ભાગી શકાય। તો અહીંયા 2014 પહેલાંનું લીપ વર્ષ છે 2012। હવે આ લીપ વર્ષમાં કેટલા ઉમેરવાથી તમને 2014 મળે છે, તો અહીંયા 2012માં હું 2 ઉમેરું તો મને 2014 મળે છે। તો અહીંયા કન્ડિશન બને છે લીપ વર્ષ વત્તા 2ની। તો જ્યારે પણ લીપ વર્ષ વત્તા 2 આવી કન્ડિશન બનતી હોય તો તમારે શું કરવાનું, તો આપેલા વર્ષની અંદર જે પણ વર્ષ આપેલું છે એની અંદર +11 કરવાના। +11 કરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય છે। તો અહીંયા 2014માં 2012 વત્તા 2 એટલે કે લીપ વર્ષ વત્તા 2 કન્ડિશન બને છે, તો આપણે જે વર્ષ આપેલું છે 2014 આની અંદર 11 ઉમેરી દઈએ। તો અહીંયા હું 11 એડ કરું તો મિત્રો અહીંયા બને છે 2025। તો 2025 માટે 2014નું કેલેન્ડર સમાન રીતે લાગુ પાડી શકાય છે। તો અહીંયા બંને પ્રકારના દાખલા આપણે જોયા છે કે લીપ વર્ષ વત્તા 1 આપેલું હોય તો +6 કરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળે, લીપ વર્ષ વત્તા 2 આપેલું હોય તો +11 કરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળે છે। હવે તમને એવો પણ પ્રશ્ન થાય કે સાહેબ લીપ વર્ષ વત્તા 3 આપેલું હોય તો કેટલા ઉમેરવાના, તો પણ યાદ રાખવાનું કે લીપ વર્ષ વત્તા 2 અને લીપ વર્ષ વત્તા 3 આવું આપેલું હોય તો બંને વખતે તમારે +11 ઉમેરવાથી સમાન કેલેન્ડર વર્ષ મળે છે। કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સાહેબ લીપ વર્ષ જ આપેલું હોય તો કેટલા ઉમેરવાથી આનો સમાન કેલેન્ડર વર્ષ મળે છે, તો એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ। જો આ તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક આપી દેજો, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। નેક્સ્ટ વિડીયો જલ્દીથી આવી જશે।